જૂનાગઢના માળિયાહાટીનામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને હવે આ તમામ બાબતે ખુલાસો એ થયો છે કે જે વ્યક્તિ આ પ્રયત્ન કર્યો છે એ હવે સામે આવ્યો છે। એમનો એક વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને વ્યક્તિ ખુદ કબૂલી રહ્યો છે કે હા મેં જે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેઓ જૂનાગઢના માળિયાહાટીનામાં ગયા હતા કે જ્યાં ખેડૂત સભા હતી અને આ જ ખેડૂત સભા દરમિયાન એક વ્યક્તિ આવે છે, એમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ ઘટના વિશે જાણ એમના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે પોલીસને થઈ જાય છે એટલે વ્યક્તિને ત્યાં જ અટકાવી દેવામાં આવે છે અને પછી એમને લઈ જવામાં આવે છે। હવે આ બધી જ બાબતે જે આ વ્યક્તિ છે, જે શખ્સ છે તે સામે આવ્યો છે અને તેમણે ખુલાસો કર્યો છે કે હા મેં પ્રયત્ન છે તે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે મારો કોઈ વાંક નથી, કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે તારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનું છે અને મને દારૂ પણ પીવડાવવામાં આવ્યો હતો, એટલે હું સભાન અવસ્થામાં નહોતો જ્યારે મેં આ કામ કર્યું ત્યારે। કારણ કે આ વિડીયો છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। સૌથી પહેલા તો આ વ્યક્તિને સાંભળીએ કે તેમણે આ બાબતે શું કહ્યું છે। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પૈસા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ। પૂરા નામ બોલ બધાય ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મિત ને એક બીજા બાપભાઈ આ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને, એ રીતના મેં મને લઈ ગયા હતા આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, એ લોકો મને તેડવા માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને। પીધો તો કેટલો તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય ને। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા, એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પૈસા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ। પૂરા નામ બોલ બધાય ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મિત ને એક બીજા બાપભાઈ આ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું બગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને, એ રીતના મેં મને લઈ ગયા હતા આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, એ લોકો મને તેડવા માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને। પીધો તો કેટલો તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવી કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય ને। હવે આ વ્યક્તિ સામે આવ્યો છે, ઘણા બધા વ્યક્તિના નામ પણ લઈ રહ્યો છે। હવે એ જોવાનું છે કે પોલીસ આ તમામ લોકો સુધી પહોંચે છે કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચે છે, તે પણ જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।